ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીના હસ્તે ભરૂચ અને અંકલેશ્વર વચ્ચેની એસટી બસ સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે। વિવિધ સંગઠનના નેતા યોગી પટેલ દ્વારા કરવામાં આવેલી રજૂઆતને ધ્યાનમાં રાખીને અને ધારાસભ્યના પ્રયાસોથી આ બસ સેવા શરૂ થઈ ગઈ છે। ભરૂચ અંકલેશ્વર વચ્ચે કુલ 16 જેટલા રૂટો પર આ એસટી બસ દોડશે, જેનાથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ અને અન્ય મુસાફરોની લાંબા સમયથી ચાલતી માંગણી પૂરી થઈ છે અને તેમના સમયની બચત થશે। મુસાફરો માટે આ સિટી બસ સેવાનું ટિકિટ ભાડું 20 રૂપિયા નક્કી કરવામાં આવ્યું છે। અંકલેશ્વરથી હજારોની સંખ્યામાં ભરૂચના વિવિધ સંસ્થાનોની અંદર અભ્યાસ સાથે વિદ્યાર્થીઓ આવે છે, તેમજ નોકરિયાત વર્ગો ભરૂચથી અંકલેશ્વર જાય છે, તેમજ પ્રજાજનોને જે અગવડને તકલીફ પડતી હતી એની માટે એક બસની સુવિધાની માંગણી તારીખ 30 ઓગસ્ટના રોજ ધારાસભ્યશ્રીને કરવામાં આવી। ધારાસભ્યશ્રી એ ગંભીરતાને લઈને તાત્કાલિક 26 દિવસની અંદર જ બસની શરૂઆત કરવામાં આવી, જેથી વિદ્યાર્થીઓ, નોકરિયાત વર્ગ તેમજ પ્રજાજનોને જે પડતી અગવડો દૂર થશે અને આ માટે અમે ધારાસભ્ય શ્રી રમેશભાઈ મિસ્ત્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જેવી આ પડતી તકલીફોને ધ્યાનમાં લઈ એનું તાત્કાલિક નિરાકરણ લાવ્યા।